નમસ્કાર ગુજરાત. ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર પછી પુનઃવર્ષુ નક્ષત્રની શરૂઆત થઈ હતી અને હવે મિત્રો આવનાર 15 જુલાઈના રોજ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. અને એવું કહેવાય છે કે પુનઃવર્ષુ અને પુષ્પ બંને નક્ષત્ર છે એ વાદીલા છે. એક નક્ષત્રની અંદર વરસાદ પડે તો એના પછીના બીજા નક્ષત્રની અંદર વરસાદ છે એ પડતો હોય છે અને આ બાબતે લોકવાયકા છે એ પણ ઘણી બધી પ્રખ્યાત છે. તો આપ સૌ જાણો કે પુનઃવર્ષુ નક્ષત્રની ગુજરાતની અંદર શરૂઆત થઈ ત્યારે મિત્રો ધોધમાર વરસાદ છે એ ગુજરાતની અંદર પડ્યો હતો અને હવે 15 તારીખના રોજ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે. વેધર મોડેલો છે એ પણ બદલ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ પછી ગુજરાતની અંદર વાતાવરણ સુધરશે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે 15 થી લઈ અને 20 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ છે એ જોવા મળશે. તો મિત્રો હવામાન વિભાગની સૌથી પહેલી આગાહી ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે હજી 2 દિવસ સુધી દરિયાઈ પટ્ટીની અંદર ભારે પવન છે એ ફૂંકાશે. આપને જણાવી દઈએ કે દરિયાઈ પટ્ટીની અંદર હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ઝડપ વધારે છે પરંતુ કોઈ વાવાઝોડું છે એ ગુજરાત ઉપર આવવાનો નથી. વાવાઝોડાની અફવા છે એ ગુજરાતની અંદર ચાલી રહી ભારે પવનને કારણે. પરંતુ આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કોઈ વાવાઝોડું છે એ આવશે નહીં અને માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે ભારે પવનને કારણે. અને ખાસ એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે ગુજરાતના દરિયાકાંઠે દરિયાની અંદર મોજા છે એ થોડાક વધારે ઉછળશે. દરિયાની અંદર કરંટ છે એ જોવા મળશે પરંતુ વરસાદની શક્યતાઓ છે એ 2 દિવસ જણાવવામાં નથી આવી. ત્યાર પછી મિત્રો આવનાર 7 દિવસ સુધી ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો આપને જણાવી દઉં કે અત્યારે ચોમાસું નબળું પડ્યું છે એ માટે એક પરિબળ છે એ જણાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે મોડેલ દ્વારા સમજી શકો છો. આ આપણું ભારત છે. ભારત પછી આ મ્યાનમાર છે. એ પછી મિત્રો આગળના વિસ્તારો છે ત્યાં એક બાપી નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયાની અંદર એવું ફરી રહ્યું છે કે આ બાપી નામનું વાવાઝોડું છે એ બંગાળની ખાડી થઈ અને ભારતના ભાગો થઈ અને ઘણો બધો ભેજ ખેંચી ગયું છે, જેમને કારણે ભારતના 60 થી 70% ભાગોની અંદર હાલમાં વાદળો પણ નથી, ભેજ પણ નથી અને ચોમાસું પણ સક્રિય નથી. પરંતુ મિત્રો એમનું મેઇન કારણ એ નથી. ઓલરેડી ચોમાસું છે એ ભારતની અંદર અને ગુજરાતની અંદર નબળું પડી ગયું હતું. જો કે એ ફેક્ટર પણ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું બધું પણ મહત્વપૂર્ણ નથી. જો કે હવે એ વાવાઝોડું છે એ મિત્રો નબળું પડી જશે. એની અસર કોઈ ભારત ઉપર નથી પરંતુ આ જે આડકતરી અસર હતી એ અસર પણ હવે પૂર્ણ થઈ જશે. એટલે ફરીથી ચોમાસું છે એ સક્રિય થશે અને ગુજરાતની સાથે સાથે ભારતના કેટલાક ભાગોની અંદર ફરીથી વરસાદી માહોલ જામશે. તો મિત્રો મોડેલ પ્રમાણે જાણીએ કે હવે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી ચાલુ થશે અને ગુજરાતની અંદર આજે અને આવતીકાલે શું આગાહી છે અને ત્યાર પછી 15 થી લઈ 16 તારીખે, 17 તારીખે, 18 તારીખે, 19 તારીખે શું આગાહી છે. ત્યાર પછી ફરીથી થોડો ગેપ છે અને ત્યાર પછી 25 થી લઈ અને 31 તારીખની વચ્ચે વરસાદની આગાહી છે. એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું. મિત્રો દરેક માહિતી જણાવે પહેલા ગુજરાતના જે પણ મિત્રો TV7 ગુજરાતી YouTube ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરે કે TV7 ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ TV7 ગુજરાતી YouTube ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા આપણે વેધર ડેટા ઉપર નજર કરીએ તો 13 તારીખ છે અને 13 તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો આ વેધર ડેટાની અંદર આ આપણું ગુજરાત છે. ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે અને હાલમાં અરબી સમુદ્ર છે એની અંદર ચોમાસું છે એ સક્રિય નથી. અરબી સમુદ્ર છે એની અંદર કોઈ સક્રિયતા નથી. તો બીજી તરફ બંગાળની ખાડી છે એમાં પણ માત્ર 40% સક્રિયતા છે અને એ પણ ભારતના છેડે નથી. તો મિત્રો હવામાન વિભાગે ગઈકાલે કહ્યું હતું કે ભારતના 70 થી 80% ભાગોમાં વાદળો છે એ ગાયબ થઈ ગયા છે. સેટેલાઇટ ઇમેજની અંદર કોઈ વાદળો નથી એટલે વરસાદની શક્યતાઓ નથી. પરંતુ ભારતની અંદર 2 સિસ્ટમો સક્રિય થતાં ફરીથી હળવા વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે. ગુજરાતથી નજીક પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક આ કોઈ વિસ્તારોની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર વાદળો એટલે કે ક્લાઉડ છે એ બતાતા નથી એટલે કોઈ સિસ્ટમ છે એ સક્રિય નથી. એને કારણે આજે અને આવતીકાલે હજી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી જોવા નહીં મળે. પરંતુ આવતીકાલે બપોર પછી દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તારો, કચ્છના અને અહીંયા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળો છવાશે અને છૂટાછવાયા ઝાપટા છે એ પણ ચાલુ થશે. પરંતુ એ ક્યારે ચાલુ થશે? 14 તારીખે.
આવતીકાલે અને ત્યાર પછી મિત્રો 15 તારીખે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે. 15 તારીખે વરસાદનું નક્ષત્ર છે એ પણ નવું શરૂ થવાનું છે. અત્યારે પૂર્ણવર્ષુ નક્ષત્ર ચાલે છે અને 15 તારીખે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે. દક્ષિણ ગુજરાતની અંદર સારા રેડા ઝાપટા પડશે. સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર સારા રેડા ઝાપટા પડશે. બાકી ગુજરાતના બીજા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. મિત્રો આપ સૌ જાણો છો કે પુનઃવર્ષુ અને પુષ્પ બંને નક્ષત્ર વાદીલા છે. પુનઃવર્ષુ નક્ષત્રની શરૂઆતની અંદર વરસાદ પડ્યો હતો એટલે પુષ્પ નક્ષત્રની શરૂઆતમાં પણ વરસાદ પડશે એવી લોકવાયકા છે અને એ પ્રમાણે 15 તારીખે મોડલો પણ બદલ્યા છે અને વરસાદની શક્યતાઓ છે એ પણ દેખાઈ રહી છે. અહીંયા તમે 15 તારીખનો ડેટા છે એ જોઈ શકો છો આખા ભારતનો, જેની અંદર બંગાળની ખાડી, ભારતના જે પશ્ચિમ બંગાળના જે ભાગો છે એમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક વીડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 15 તારીખથી પલટો આવશે. 15, 16, 17 અને 18 તારીખે અલગ અલગ સેન્ટરોની અંદર વરસાદ જોવા મળશે.